आओ मित्रों आगळ વધીએ આપણે ઉદાહરણના 7 દાખલા સુધી કાલે ગણ્યા છે અને અગાઉ આગલા ટોપિક ફોટોઇલેક્ટ્રિક અસર રિલેટેડ સ્વાધ્યાયના દાખલા 1 થી 11 ગણી લીધા છે। આપણા 12મા દાખલાથી ગણીએ। હવે આપણા આ ટોપિક અંડર ફોટોઇલેક્ટ્રિક અસર એના પછીનો આપણે કણ સ્વરૂપ દબ્રોગલી તરંગ લંબાઈ એના પરથી આ બધા જ દાખલા એટલે સ્વાધ્યાયના દાખલા નંબર 20 સુધી વધારાનું સ્વાધ્યાય કહીએ ત્યાં સુધીના બધા દાખલા અત્યારે ગણાઈ જશે। શરૂઆત કરીએ 12મા દાખલાથી 1 થી 11 આપણે ગણી લીધા છે। 12મો દાખલો 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન કેટલું અને દબ્રોગલી તરંગ લંબાઈ કેટલી? મિત્રો તમને આમાંથી જ ખબર પડવી જોઈએ કે આ 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ગઈકાલે આવ્યું હતું આપણે બરાબર સમજ્યા। ફરીથી સમજાવું કે 56 વોલ્ટનો અર્થ એકમ વીજભાર દીઠ 56 જૂલ જેટલી ઉર્જા મળે। તો એક કુલમ વીજભારને જો 56 જૂલ જેટલી ઉર્જા મળતી હોય તો એક ઇલેક્ટ્રોનને કેટલી? જૂનું જાણીતું સૂત્ર મિત્રો W ઇક્વલ ટુ VQ, V એટલે સ્થિતિમાનનો તફાવત, W એટલે ઉર્જા કાર્ય, ઉર્જા કે કાર્ય અને Q જે તે કણનો વીજભાર। તો હું આના પરથી કહી શકું કે ગતિ ઉર્જા K બરાબર VQ, EV, ઇલેક્ટ્રોનનો વીજભાર આપણા દાખલા માટે V 56 વોલ્ટ। હા મિત્રો, તો આટલી ગતિ ઉર્જા સાથે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોનનું વેગમાન અને દબ્રોગલી તરંગ લંબાઈ ગણવી છે। તમને ખબર છે મિત્રો ગતિ ઉર્જા અહીંથી એનું મૂલ્ય મળી જશે। ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ ગતિ ઉર્જા K બરાબર P²/2m સીધા P ને કરતા બનાવવું મારે જોઈએ છે। વેગમાન P ઇક્વલ ટુ √2mk, 2mk એટલે EV। હા, ઇલેક્ટ્રોનનું દળ જાણીએ છીએ, ઇલેક્ટ્રોનનો વીજભાર જાણીએ છીએ, V 56 વોલ્ટ। તો તમને એ વેગમાન મળશે આપણા આ દાખલામાં વેગમાન 4.038 into 10⁻⁻24 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ। હા મિત્રો, બીજો પ્રશ્ન છે એમાં દબ્રોગલી તરંગ લંબાઈ શોધો। વેગમાન મળ્યા પછી ડિબ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ h/p। h પ્લાન્કનો અચળાંક, p અહીં મળી ગયું છે, ગરમા ગરમ કિંમત મૂકી દઈએ તો તરંગ લંબાઈનું મૂલ્ય મળશે મિત્રો 0.1641 નેનોમીટર। એના પછી એટલે 13મો દાખલો જોઈએ। 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું વેગમાન, ઝડપ અને દબ્રોગલી તરંગ લંબાઈ કેટલી? મિત્રો જુઓ આમાંથી જ આ દાખલો સીધો ઉલટાનું આના કરતા ઓછું કામ છે। ગતિ ઉર્જા તમને સીધી આપી દીધી છે। અહીં વિસ્થિતિમાનનો તફાવત આપ્યો તો એમાંથી ગતિ ઉર્જા ગણી હતી, એમાં સીધી જ ગતિ ઉર્જા આપી દીધી છે। તો ગતિ ઉર્જા K ઇક્વલ ટુ 120 ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જતા આવડે છે તમને 1.6 10⁻⁻19 જૂલ થઈ ગયા। વેગમાન P ઇક્વલ ટુ હમણાં જ આપણે કીધું મિત્રો ગતિ ઉર્જા K બરાબર P²/2m પરથી P ઇક્વલ ટુ √2mk, એમ એટલે ઇલેક્ટ્રોનની જાનમાં જાય છે તો ઇલેક્ટ્રોનનું દળ, K એટલે રકમમાં આપેલી ગતિ ઉર્જા 120 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને આપણે જૂલમાં કન્વર્ટ કરીને લખશું તો કણનું વેગમાન મળશે, ઇલેક્ટ્રોનનું વેગમાન મળશે 5. into 10⁻⁻24 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ લખો કે ન્યૂટન સેકન્ડ લખો। બીજો પ્રશ્ન એમાં ઝડપ
વેગમાન p ઇક્વલ ટુ mv, સીધું તમે આમ લખો, ઝડપ v બરાબર વેગમાન છેદમાં દળ. વેગમાન તો અહીં ગયું જ છે અને ઇલેક્ટ્રોનનું દળ મને તમને ખબર છે 9.1 into 10⁻³ કિલોગ્રામ. આ કિંમત બંને મૂકી દઈએ વેગમાન અને ઇલેક્ટ્રોનના દળની, તો એની ઝડપ મળે છે 6.496 into 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. અને ત્રીજો પ્રશ્ન છે મિત્રો, અહીં હતો એ જ પ્રશ્ન, ડ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ઇક્વલ ટુ h બાય પી. h ઓળખીએ છીએ પ્લાન્કભાઈનો અચળાંક અને p એમાં આપણે ગણ્યું છે રેખીય વેગમાન, તો એનો ગુણોત્તર લેશું એટલે ડ બ્રોગલી તરંગ લંબાઈ મળે છે 0.1121 નેનોમીટર. એના પછી એટલે 14મા દાખલામાં જઈએ મિત્રો. મિત્રો હું ધીમે ધીમે ચાલુ છું, બાકી તમે તો ફટાફટ ગણી શકશો આ દાખલા. સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ. આ શબ્દ બરાબર નથી સમજાવતો, આના પછીના ચેપ્ટરમાં આપણે ભણશું. ઉત્સર્જન વર્ણપટ રેખાના એટલે વિદ્યુત ચુંબકીય તરંગો, નિશ્ચિત તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય છે, એને આપણે વર્ણપટ સ્વરૂપમાં દર્શાવશું. એમાંનું કોઈ એક મૂલ્ય, કોઈ એક રેખા નામ આપ્યું એને કહેવાય વર્ણપટ રેખા. અત્યારે આપણે એની સાથે કાંઈ લેવા દેવા નથી, માત્ર આટલું નોંધવું છે કે ઉત્સર્જિત તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો આ તરંગ લંબાઈને અનુરૂપ બે પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન માટે અને બીજું ન્યુટ્રોન માટે. આ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? એટલે ઇલેક્ટ્રોનની જો આટલી તરંગ લંબાઈ હોય તો એને અનુરૂપ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય, એ જ રીતે આટલી તરંગ લંબાઈ જો ન્યુટ્રોન દર્શાવતો હોય તો એની ગતિ ઉર્જા કેટલી હશે? આવો પ્રશ્ન છે મિત્રો આપણો. તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા આમ લેવા જઈએ મિત્રો, જુઓ જરા. લેમડા ઇક્વલ ટુ h બાય પી. હમણાં જ આપણે આગલા દાખલામાં નોંધ્યું, વેગમાન એટલે 2mk. આપણે ગતિ ઉર્જામાં જવું છે એટલે મેં વેગમાનને ગતિ ઉર્જાના સ્વરૂપમાં દર્શાવ્યું. ગતિ ઉર્જા ગોતવાની છે આપણે. કઈ ગતિ ઉર્જા? તો હું આ સૂત્રમાંથી ગતિ ઉર્જાને કરતા બનાવું વર્ગ કરીને. તો k ઇક્વલ ટુ, અહીં વર્ગ કર્યો એટલે k થઈ ગયો, આ વર્ગ કર્યો એટલે 2m તો છે જ, આ વર્ગ કર્યો એટલે h સ્ક્વેર, અને લેમડા અહીંથી વર્ગ કરીને લાવીએ એટલે 1/λ². મિત્રો આ સૂત્રની મદદથી મને બંનેની ગતિ ઉર્જા મળશે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ભૂલ ન થાય એટલે આમ લખીએ, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન કે ઇક્વલ ટુ h અચળાંક છે એને કઈ લેવા દેવા નથી, 2 ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોનનું દળ. તરંગ લંબાઈ બંને માટે સરખી આપી છે એટલે λ1, λ2 કે λe કઈ કહેવાની જરૂર નથી, સીધા જ આપણે λ² લખી દઈએ છીએ. પતી ગયું મિત્રો. h પ્લાન્કનો અચળાંક ઓળખીએ છીએ, ઇલેક્ટ્રોનની વાતો કરીએ છીએ, ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ, અને રકમમાં તમને તરંગ લંબાઈ આપી દીધી છે. સાદુરૂપ આપશું એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળશે. આ ગતિ ઉર્જાનું મૂલ્ય 4.344 into 10⁻⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો જોજો આ એકમો કન્વર્ટ કરવામાં ભૂલ કરતા નહીં. તમે આ બધી કિંમત એસઆઈ એકમમાં મૂકશો એટલે તમને મળશે જૂલમાં. તમને મને ખ્યાલ છે
1.6 10⁻19 વડે ભાગશું, જૂલમાં મળેલા મૂલ્યને 1.6 into 10⁻19 વડે ભાગશું એટલે તમને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ. અને હજી તમારે આ -6 આવ્યું છે માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવું હોય તો દર્શાવી શકો. આવો નવો બીજો પ્રશ્ન કે ન્યુટ્રોન માટે, તો હું આ ગતિ ઉર્જાનું સૂત્ર ન્યુટ્રોન માટે લાગુ પાડું તો ન્યુટ્રોનની ગતિ ઉર્જા k = h²/2 આમ લખું માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ λ². ફરીથી મિત્રો તમારા પાસે h પ્લાન્કનો અચળાંક છે, બગડાને ઓળખીએ છીએ, ન્યુટ્રોનનું દળ જાણીએ છીએ અને તરંગ લંબાઈ આપી દીધી છે 589 નેનોમીટર. SI એકમમાં મૂકશું એટલે પહેલા તબક્કે આનું સાદુરૂપ મળશે તમને જૂલમાં અને એનું સાદુરૂપ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવા માટે 1.6 10⁻19 વડે ભાગશું તો તમારા દાખલાનો જવાબ મળશે 2.367 into 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી એટલે 15મો દાખલો ગણીએ. સાવ ચારા કરવાના મિત્રો. આપેલ કિસ્સામાં દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. નાના નાના 3 પ્રશ્નો પૂછ્યા છે. એક બુલેટ છે, એક બોલ છે અને એક ધૂળનો રજકણ છે. મિત્રો ત્રણે ત્રણના તમને ઝડપ આપી દીધી છે, દળ આપી દીધું છે. ઝડપ દળ ઝડપ દળ. ઝડપ અને દળ આપ્યું છે તો ગામા ખાન ખબર પડે વેગમાન p = mv. રકમ તો વાંચો. દ બ્રોગલી તરંગ લંબાઈ ગણવાની છે. દ બ્રોગલી તરંગ લંબાઈ λ = h/p h/mv. 1 માટે તો લખશું m એટલે બુલેટની વાત કરીએ છીએ તો એનું દળ આપી દીધું છે. v એની ઝડપ આપી દીધી છે. એકમ જોજો જરા, કિલોગ્રામ છે, જ્યારે અહીં કિલોમીટર પ્રતિ સેકન્ડ છે તો એને આપણે મીટર પર સેકન્ડમાં 1000 વડે ગુણીને મીટર પર સેકન્ડ કરશું. આ સાદુરૂપ નથી આપતો હું, ખાલી તમારી જાણ માટે જવાબ નોંધી દઉં મિત્રો. આને અનુરૂપ તરંગ લંબાઈ મળે છે 1.656 into 10⁻35 મીટર. આ તરંગ લંબાઈ તમને મળશે 1.104 into 10⁻32 મીટર અને આ મૂલ્ય મળશે 3 into 10⁻25 મીટર. એનાથી આગળ જઈએ મિત્રો એટલે 16મો દાખલો. હા, 16મો દાખલો તમને કહે છે એક ઇલેક્ટ્રોન અને એક ફોટોનની તરંગ લંબાઈ એક સરખી 1 નેનોમીટર જેટલી છે, સમાન છે. એના વેગમાન ગણવાના છે. ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણવાની છે. જોજો મિત્રો, ધ્યાન આપવા જેવું. બંનેની તરંગ લંબાઈ એક સરખી છે, બંનેના વેગમાન ગણવાના છે. આપણા પાસે સૂત્ર છે વેગમાન p = તરંગ લંબાઈ દ બ્રોગલી તરંગ લંબાઈ λ = h/p. માટે અહીં તમે સીધું વેગમાન p = h/λ. મિત્રો બંને માટે કોણ કોણ, ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે તરંગ લંબાઈ સરખી છે તો પ્લાન્કનો અચળાંક તો આખા ગામ માટે અચળાંક છે. તો આના પરથી p1 = p2 બરાબર બસ આજ તમારો જવાબ બની જશે. બંનેનું સમાન વેગમાન મળશે 6.625 into 10⁻25 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ. બીજો પ્રશ્ન મિત્રો, ફોટોનની ઉર્જા. જોજો જરા બી અને સી માં ધ્યાન આપજો મિત્રો. ફોટોનની ઉર્જા
એક ફોટોનની ઉર્જા HF આપણે ખ્યાલ છે. રકમમાં તમને તરંગ લંબાઈ આપી છે, બંનેની તરંગ લંબાઈ એક સરખી છે, ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની. તો તમે હવે તરત જ કહી શકશો કે hc/લેમ્બડા. F બરાબર c/લેમ્બડા લખ્યું એટલે બંનેની ઉર્જા, પેલા આપણે ફોટોનની ઉર્જા ગણી રહ્યા છીએ, એ મળશે 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને તમને ત્રીજા પ્રશ્નમાં પૂછે છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. જોજો ગોટો કરતા નહીં. ફોટોનની ઉર્જા શોધવાની હતી તો આપણા પાસે આ જ સૂત્ર હતું, E = HF. હવે ઇલેક્ટ્રોન માટે તમે આમ નહીં કહો કે ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર HF. નહીં, ફોટોનની ઉર્જા HF છે. F આવૃત્તિ વાળા ફોટોન, F આવૃત્તિને અનુરૂપ જે ફોટોન છે તે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે ગતિ ઉર્જા સ્વરૂપે હશે મિત્રો, p²/2m. ગઈકાલે આપણે બંને સ્વરૂપને એકબીજા સાથે સાંકળ્યા ત્યારે આ વાત આવી. ગતિ ઉર્જા K બરાબર p²/2m. અત્યારે આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી છે, તો ઇલેક્ટ્રોનનું વેગમાન છેદમાં 2 * ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું વેગમાન મળી ગયું છે મિત્રો અહીંથી આપણે. આ કિંમત મૂકી દેશું એટલે તમને ગતિ ઉર્જા મળશે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા મળશે 1.5075. ગોટો ન થાય એટલે આ ફોટોનની ઉર્જા હું આમ લખું, એનર્જી ઓફ ફોટોન અને એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. એ કિંમત તમને મળશે મિત્રો 1.5075 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો મિત્રો આમાંથી એક આપણે નોંધીએ જરા, બંનેના વેગમાન સમાન છે. ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેના વેગમાન સમાન હોય તો એની ઉર્જાની સરખામણી સ્પષ્ટ દેખાય છે મિત્રો કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા ફોટોનની ઉર્જા વધુ છે. હું આવું બોલ્યો મિત્રો, ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેનું વેગમાન સમાન હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા ફોટોનની ઉર્જા વધુ છે. એના પછી એટલે મિત્રો તમે 17મો દાખલો જોઈએ. બે પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન, ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગલંબાઈ આટલી હશે. હમણાં જ ગણ્યો મિત્રો આવો જ દાખલો. દ બ્રોગલી તરંગલંબાઈ અને ગતિ ઉર્જા. તો દ બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા = h/p, h/mv, h/√2mk. કેટલી ગતિ ઉર્જા? તો k ને કરતા બનાવીએ. આગલા એક દાખલામાં આજ વાત કરી હતી મિત્રો. તો વર્ગ કરીને k ને અહીં લઈ લઉં, આનો વર્ગ કર્યો એટલે 2m ને એમ લેમ્બડા વર્ગ થઈને આવે છે અને h². ન્યુટ્રોન વાત છે, જોજો મિત્રો, m છે એ ન્યુટ્રોનનું દળ છે. તરંગ લંબાઈ આપી દીધી છે તમને 1.4 × 10⁻10 મીટર. પ્લાન્કનો અચળાંક છે, બગડો છે અને કેલ્ક્યુલેટર છે. આનું સાદુરૂપ આપીએ મિત્રો એટલે તમને જવાબ મળશે 4.19 × 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજો પ્રશ્ન પૂછે છે, આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો. જોજો મિત્રો, પેલા દાખલામાં ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા ગણવાની હતી. આટલી તરંગ લંબાઈ વાળા ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા ગણી. બીજા દાખલામાં તમને તરંગ લંબાઈ ગણવાની છે, ગતિ ઉર્જા સીધી રીતે શુદ્ધ ગુજરાતીમાં આપવાના બદલે આમ કીધું છે કે 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય છે, તાપીય સંતુલનમાં છે. આપણે ખ્યાલ છે, ભણી ગયા છે મિત્રો. એની ઉર્જા T તાપમાને રહેલ છે
તો એના અણુ દીઠ ઉર્જા 3/2 kT, અહીં kBT લખતા હતા, બોલ્ટ્ઝમેનનો અચળાંક છે k એટલે. જોજો આ કે ગતિ ઉર્જા છે, આ કે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, ગોટો કરતા નહીં, નહીતર નો થવાની થશે. મૂળ વાત આપણે તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા. તો તરંગ લંબાઈ લેમડા ઇક્વલ ટુ, એક વખત હું આપણું આ જૂનું જાણીતું સૂત્ર લખું, નહીં મેળ પડે તો એનાથી આગળ વધીએ. ઉપર લખ્યું છે એ જ સૂત્ર આજ 2mk, પણ હવે આ જે કે લખ્યો છે એની જગ્યાએ ગતિ ઉર્જા લખશું 3/2 kBT, જ્યાં કેપિટલ ટી એટલે આપણા દાખલા માટે 300 કેલ્વિન. અલગ ગણી લ્યો, અહીં તોય કઈ ખોટું નથી. ગતિ ઉર્જા k ઇક્વલ ટુ 3/2 kBT. kB બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, તમને રકમમાં આપી દેશે એની વેલ્યુ. એ જ રીતે ટી 300 કેલ્વિન આપ્યું છે, આ કિંમત મૂકી દેશું. પછી વાત કરી રહ્યા છીએ આપણે ન્યુટ્રોનની, એટલે એમ છે ન્યુટ્રોનનું દળ, h પ્લાન્કનો અચળાંક, અને તમને કિંમત મળશે, તરંગ લંબાઈની વેલ્યુ મળશે 0.1455 નેનોમીટર. આ મિત્રો ગતિ ઉર્જા તમને આ ગણો તો આની કિંમત મળે છે 6.704 ઇન્ટુ 10⁻21 જૂલ, અને એ કિંમત અહીં મૂકી દીધી. સાદુરૂપ આપતા ન્યુટ્રોનની પરિણામી તરંગ લંબાઈ મળી. એના પછી એટલે 18મો દાખલો જોઈએ. આપણે આ વાત મિત્રો થિયરીમાં જોઈ લીધી છે. જો મિત્રો તમારી રકમ છે, દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ આપણે જેટલી લઈએ એટલી જ તરંગ લંબાઈ એના ફોટોનની હોય એવું આપણે સાબિત કરવાનું છે. મિત્રો આપણે સીધે સીધી આવી વાત કરશું કે પ્રકાશનો વેગ સૂત્ર છે, વેગ v ઇક્વલ ટુ એફ લેમડા મુજબ c બરાબર એફ લેમડા, એમાંથી લેમડાને કરતા બનાવીને રાખી દઈએ તો લેમડા બરાબર c છેદમાં f h વડે ગુણીએ એટલે એક સમીકરણ મળે. જુઓ, વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ લેમડા ઇક્વલ ટુ c બાય f, h વડે ગુણું છું, h વડે ભાગું છું. તમને ખબર પડી ગઈ શું કામ આવું કર્યું? hf એટલે ઉર્જા, તો સમીકરણ મળ્યું મને hc છેદમાં ઉર્જા E. આ મને વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈનું સૂત્ર મળ્યું મિત્રો. આવી જ રીતે ફોટોનની તરંગ લંબાઈનું સૂત્ર લખીએ અને આટલું જ સાબિત કરી દઈએ તો હું આમ કહી શકું મિત્રો, E ઇક્વલ ટુ HF, ફોટોનની ઉર્જા E બરાબર HF બરાબર hc છેદમાં લેમડા, થોડી વાર લેમડા ડેશ કહીએ તો શું થયું? લેમડા ડેશ ઇક્વલ ટુ hc છેદમાં E. મિત્રો સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ સરખી થશે. આમ વિદ્યુત ચુંબકીય વિકિરણની જેટલી તરંગ લંબાઈ હોય એટલી જ તરંગ લંબાઈ એના ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ મળશે. મિત્રો દ બ્રોગલી તરંગ લંબાઈના કન્સેપ્ટનો આપણે આ વાત સાબિત કરી હતી, ફરીથી નજર નાખી લઈએ.
19મો દાખલો ફરીથી તાપમાન સાથે સંકળાયેલ ગતિ ઉર્જાનો ઉપયોગ કરીએ. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? મિત્રો જુઓ, તમને દ બ્રોગલી તરંગ લંબાઈની વાત આવે એટલે આમ એક પછી આવા સૂત્રો તમારા મગજમાંથી પસાર થઈ જવા જોઈએ. લેમ્બડા ઇક્વલ ટુ h છેદમાં p. જો સીધું વેગમાન આપ્યું હોય તો વાર્તા પતી ગઈ. દળ અને વેગ આપ્યા છે તો વેગમાન p ઇક્વલ ટુ mv. ગતિ ઉર્જા આપી છે તો k ઇક્વલ ટુ p²/2m મુજબ ગતિ ઉર્જાનો વેગમાન સાથેના સંબંધનો ઉપયોગ કરીને તમે સીધા આ સૂત્રને લખી શકતા હતા p ઇક્વલ ટુ √2mk. આપણે એક બે દાખલા ગણ્યા એ મુજબ હજી ગતિ ઉર્જા આપવાના બદલે તમને વિસ્થિતિમાન આપ્યું હોય કે આટલા વિસ્થિતિમાનથી કણને પ્રવેગિત કર્યો છે તો વળી આ ગતિ ઉર્જાને બોલો 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 મનમાં 2m વી ઇલેક્ટ્રોન હોય તો ઈ અને વ્યાપક રીતે હું ક્યુ લખું. મેં લખ્યું ગતિ ઉર્જા k બરાબર VQ. વી એટલે વિસ્થિતિમાનનો તફાવત અને ક્યુ એટલે જે કણ હોય વીજભારિત કણ હોય એનો વીજભાર. અને હજી એનાથી આગળ આપણે અત્યારે જવું છે. આ દાખલામાં હમણાં એક ગણ્યો અને ફરીથી ગણવા જઈ રહ્યા છીએ. એમાં ગતિ ઉર્જા k 3/2 kBT. મિત્રો દ બ્રોગલી તરંગ લંબાઈ રિલેટેડ બધા સૂત્રો આમાં ખાલી આટલા જ એક જ લાઈનમાં બધા સૂત્રો આવી ગયા. જુઓ, આ 2 કેન્સલ આઉટ કરીએ તો h ડિવાઈડ બાય 3m kBT. દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે અથવા આપી છે. સાવ સરળ સૂત્ર, અહીંથી શરૂઆત થઈ. વેગમાનની વાત કરીએ તો વેગમાનની વ્યાખ્યા mv. જો તમને લેમ્બડા, દળ અને વેગ v આ ત્રણમાંથી કોઈ એક રાશિ આપી હોય, કોઈ એક શોધવાનું કીધું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ આપણે. એવી જ રીતે મિત્રો તમને ગતિ ઉર્જા આપી છે કે શોધવાની છે તો પછી આ સૂત્ર વાપરવું જોઈએ, લેમ્બડા ઇક્વલ ટુ આ. એના બદલે તમને વિસ્થિતિમાન આપ્યું છે. આપણે બે દાખલા ગણ્યા એવા કે આટલા વોલ્ટથી પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન તો એની ગતિ ઉર્જા આ રીતે ગણશું, ગતિ ઉર્જા k બરાબર VQ. અને જો આપણે હવે ગણવા જઈ રહ્યા છીએ, હમણાં આની પહેલાનો દાખલો ગણ્યો, એ બંનેમાં તમને બોલ્ટ્ઝમેનના અચળાંકની મદદથી કોઈક નિશ્ચિત તાપમાને રહેલા અણુની ગતિ ઉર્જાની વાત છે તો આપણે ખ્યાલ છે એ એક અણુ દીઠ, એક પરમાણુ દીઠ ગતિ ઉર્જા 3/2 kBT. એટલે મેં મૂકી દીધું અહીં k બરાબર 3/2 kBT. એટલે સૂત્ર મળ્યું મને સીધું. તમે આ સૂત્ર યાદ રાખી શકો, h ડિવાઈડ બાય √3m kBT. m એટલે જે કણની વાત કરીએ છીએ તેનું દળ, kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને t એટલે તાપમાન. જો આપણો દાખલો ગણ્યા વગર પૂરો થઈ ગયો મિત્રો. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? લેમ્બડા ઇક્વલ ટુ h બાય, હું સીધું આ સૂત્ર લખીશ હવે, 3m kBT. ભૂલ થવાની છે જોજો. પ્લાન્કનો અચળાંક તગડો, m દળ, kb બોલ્ટ્ઝમેનનો અચળાંક અને t તાપમાન. પણ દળ કોનું? મારું તમારું? જો લો નાથો કે આપણું રાખી દો ને. એમ નહીં ભાઈ, આપણે અત્યારે જેની તરંગ લંબાઈ શોધવી છે એનું દળ શોધવાનું છે. તરંગ લંબાઈ શોધવાની છે આપણે નાઇટ્રોજન અણુની. નાઇટ્રોજન અણુની તરંગ લંબાઈ શોધવી છે તો આ દળ m નાઇટ્રોજન અણુનું દળ. રકમ પૂરી વાંચી હોય તો ભૂલ નહીં થાય. રકમમાં નાઇટ્રોજન પરમાણુનું દળ આપ્યું છે. નાઇટ્રોજનનો અણુ એટલે N2. હું આમ લખું અહીં જાણ માટે કે m બરાબર નાઇટ્રોજન અણુનું દળ બરાબર 2 નાઇટ્રોજન પરમાણુનું દળ. પતી ગયું મિત્રો. હવે તો ગુણાકાર આવડે છે, ન આવડતા હોય તો કેલ્ક્યુલેટર આપે છે. આટલા AMU છે, હજી એને કિલોગ્રામમાં લઈ જઈશું અને પછી એક કિંમત અહીં મૂકી દેશું. kb બોલ્ટ્ઝમેનનો અચળાંક આપી દઈએ, કેપિટલ T તાપમાન 300 કેલ્વિન આપ્યું છે તો આ તરંગ લંબાઈનું મૂલ્ય મળશે મિત્રો
તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 0.02757 નેનોમીટર 0.02757 નેનોમીટર